मजहब नहीं सिखाता आपस में बैर रखना, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हिंदी है हम, हिंदुस्तान हमारा। સમય પાકી ગયો છે કે આતંકવાદને જડ મૂળમાંથી સાફ કરી દેવો જોઈએ. માત્ર આપણી લાગણીઓ અને આપણો વખોડોને આ બધા શબ્દો પૂરતા નથી. આવા તત્વોને જડ મૂળથી સાફ કરી દેવામાં આવે, જેથી કે ભવિષ્યમાં હિંમત ના કરે આ નિર્દોષોની જાન લેવા માટે. એટલે ગુપ્ત રહે જે ચાલે છે, ચોક્કસપણે હું માનું છું કે એ લોકો સામે આકરામાં આકરા પગલાં લેશે જ. તમામ આખો ભારતનો એક નાગરિક માનનીય નરેન્દ્ર મોદીની સાથે છે, આ દેશની સાથે છે. મોદી સાહેબ તો પણ આ દેશની અખંડિતતા સાથે છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને આતંકવાદી હુમલામાં નિર્દોષ જે પ્રવાસીઓ હતા 25 કરતાં વધારે પ્રવાસીઓના મોત થયા અને તેને લઈને સમગ્ર દેશમાં જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે ખેડા જિલ્લાના નડિયાદમાં છે. નડિયાદમાં જે મુસ્લિમ સમુદાય છે તે પણ આ ઘટનાને વખોડી રહ્યું છે, કારણ કે જે ત્યાં ફરવા આવ્યા હતા પર્યટકો હતા તેમની પર હુમલો થયો હતો અને આતંકવાદી પ્રવૃત્તિને કારણે જે લોકોને જે નુકસાન થયું છે, લોકોના જીવ ગયા છે, કાશ્મીરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજ શું માને છે, તેઓ આ વિશે શું કહેવા માંગે છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનો પરિચય આપશો. મારું નામ એજી શેખ છે અને હું સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનનો પ્રમુખ છું અને સમગ્ર ખેડા જિલ્લા અને નડિયાદના વિવિધ કાર્યક્રમોમાં ભાઈચારાનું કામ કરીએ છીએ. જે પ્રમાણે 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો પહેલગામમાં અને 25થી વધારે જે પર્યટકો હતા તેમનું જે મોત થયું છે, શું કહેશો? આ ઘટનાને તમે કેવી રીતના જુઓ છો? પહેલગામમાં આતંકવાદીઓએ જે નિર્દોષ લોકોને મારી નાખ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને જધન્ય કૃત્યુ કહેવાય. આવું કૃત્યુ કોઈપણ સંજોગોમાં માફીને પાત્ર નથી અને કોઈપણ સમાજ કે કોઈપણ દેશ એને સ્વીકારી શકે પણ નહીં. અને ભારત સરકારે આવા આતંકવાદની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને હવે સમય પાકી ગયો છે કે આતંકવાદને જડ મૂળમાંથી સાફ કરી દેવો જોઈએ. માત્ર આપણી લાગણીઓ અને આપણો વખોડોને આ બધા શબ્દો પૂરતા નથી. હવે ખરેખર એક્શન લેવાનો સમય છે અને જ્યારે ભારત સરકાર આતંકવાદને જડ મૂળમાંથી નાબૂદ કરવાનો શપથ લેશે અને જે કંઈ કામ કરવાની જરૂર પડશે અમે ભારત સરકારની સાથે ઊભા છીએ અને દેશના નાગરિક તરીકે અમારી પ્રાથમિકતા ભારત હશે. ચોક્કસથી દેશના નાગરિક તરીકે પ્રાથમિકતા જે છે તેમની ભારત છે. આપણી સાથે અન્ય જે સમાજના જે મુસ્લિમ સમાજના જે અગ્રણી છે આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે, આપનો પરિચય? મારું નામ શકીલ સંધી છે. હું એક સોશિયલ એક્ટિવિસ્ટ છું. જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો અને પર્યટકોના જીવ ગયા છે, શું કહેશો કે આવી ઘટના આતંકવાદી જે પ્રવૃત્તિ થઈ રહી છે એને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો જે આતંકવાદી ઘટના બની છે પહેલગામની અંદર, તેની અંદર ભારતીય જે 28 પ્રવાસીઓના જે મૃત્યુ થયા છે એમને અમે ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેમના જે સ્વજનો છે એમને શક્તિ આપે આ દુઃખને સહન કરવાની. સાથે સાથે જે જધન્ય કૃત્ય છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ, તેની નિંદા કરીએ છીએ અને ભારતીય સરકાર તરફથી જે કંઈ પણ પગલાં લેવામાં આવે આ કૃત્યને જે આતંકવાદીઓ વિરુદ્ધ એની અંદર અમે સહમત છીએ અને સાથે છીએ. પ્રધાનમંત્રી શ્રી હોય કે પછી રક્ષામંત્રી હોય કે પછી આપણા અમિત શાહજી હોય, તમામને અમે અપીલ કરીએ છીએ કે આતંકવાદીઓ વિરુદ્ધ જે કંઈ પણ પગલાં લેવામાં આવે સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે એમાં અમે સહમત છીએ, સાથે છીએ. દેશ હિતની અંદર જ્યારે પણ દેશની વાત આવે તો ભારતીય મુસ્લિમો અને તમામ ભારતીય મુસ્લિમો દેશની સાથે જ છે. ચોક્કસથી તમામ મુસ્લિમ સમાજ જે છે દેશની સાથે છે. આપણે અન્ય જે અગ્રણી છે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું? આઈ એમ શેખ. હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જોઈન્ટ સેક્રેટરી હતો, અત્યારે રિટાયર છું. જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો, અત્યારે સ્થિતિ એવી છે કે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થઈ ગયું છે, આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે ભારત સરકાર અત્યારે પગલાં લઈ રહી છે. આ સ્થિતિને વિશે તમે શું કહેશો? સૌ પ્રથમ તો જે નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી હુમલો કર્યો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને માફ કરી શકાય એવું નથી. એટલે ભારત સરકાર એની સામે જે પણ પગલાં લેશે તેમાં અમે ફક્ત ખેડા કે નડિયાદ જિલ્લાના નહીં પણ સમગ્ર ભારતના લોકો એની સાથે છીએ, ભારત સરકાર સાથે, કે જેથી કરીને ભવિષ્યમાં આ લોકો હિંમત જ ના કરે તે પ્રકારે એક તેમની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી લાગણી છે, અમારી વિનંતી છે. બીજું ખાસ કરીને જે એમના કુટુંબીજનો છે કે જે ખરેખર બહુ જ મોટી આફત પડી છે
એમને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર એમને હિંમત આપે આ દુઃખદ એક કપરો સમય છે એનો સામનો કરવા માટે. જે ત્યાં પર્યટકો હતા તેમનું કહેવું એવું હતું કે માત્ર ને માત્ર પુરુષોને મારવામાં આવ્યા અને અલગ કરવામાં આવે કે હિન્દુ છે તો એમને મારવા, પુરુષોને જ મારવામાં આવે અને મતલબ કહીએ કે ઘરનો આધાર સ્તંભ જ જતો રહ્યો. શું કહેશો? સૌ પ્રથમ તો એ છે કે આ કૃત્ય જે કર્યું છે ને એ એક હેતુપૂર્વકનું કોઈ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે કે એક માણસ એ પુરુષ હોય કે જે પણ હોય એ કમાનાર વ્યક્તિ જ્યારે જાય છે, એક જ વ્યક્તિ જાય છે ને આખું કુટુંબ પડી ભાંગે છે ને એ પણ નિર્દોષ. એ લોકોને કલ્પના પણ નહીં હોય કે આવા આતંકવાદીઓ હુમલો કરશે અને આ શહીદ થઈ જશે. એટલે જે એમણે કૃત્ય કર્યું છે એ તો માફ કરી ન શકાય એવું કૃત્ય છે અને એ દરેક રીતે કોઈ પણ સંજોગોમાં એને માફ જ ના કરી શકાય આવા લોકોને. સરકાર જે અત્યારે પગલાં લઈ રહી છે આતંકવાદી જે પ્રવૃત્તિઓ છે એને રોકવા માટે, તમે એને કેવી રીતના જુઓ છો? એક ભારતીય તરીકે અને અમે દરેક લોકો એની સાથે છીએ અને અમારી લાગણી છે અને અમારી વિનંતી છે કે આવા તત્વોને જડ મૂળથી સાફ કરી દેવામાં આવે જેથી કે ભવિષ્યમાં હિંમત ના કરે આ નિર્દોષોની જાન લેવા માટે. ચોક્કસથી કહેવું છે કે આવા નિર્દોષોની જાન લઈને આતંકવાદી જે કૃત્ય છે તે ફરી ના થવું જોઈએ, એવા પગલાં સરકારે લેવા જોઈએ. આપણી સાથે અન્ય સમાજના જે મુસ્લિમ સમાજના જે અગ્રણી છે તે આપણી સાથે છે. આપણે એની સાથે વાત કરીશું. આપનું નામ અને પરિચય? હફીઝભાઈ મલિક, ખેડા જિલ્લા વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટીનું કન્વીનર છું અને ઘણી મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલો છું. અત્યારે જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો પહેલગામમાં અને નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે, અત્યારે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, સાથે જ ભારત પણ તૈયારી કરી રહ્યું છે. કેવી રીતના જુઓ છો આ ઘટનાને? સમગ્ર દેશમાં આ જે કૃત્ય થયું છે એનાથી બહુ આઘાત પહોંચેલો છે અને દેશની તમામ કોમને છે કે આ જે ઘટના છે ને એ શૈતાની ઘટના છે, કોઈ માનવીય ઘટના નથી. એટલે આનું જે એ લોકોએ જે કૃત્ય કર્યું છે એ આખો દેશ એવું કહે છે કે એની સામે કંઈક ને કંઈક આપણે એમને દાખલો બેસાડવાની જરૂર છે અને ચોક્કસપણે હું માનું છું કે મોદીજી છે તો મુમકિન છે ચોક્કસ દાખલો બેસાડશે, આ પગલાં લેશે. તમારા મતે હજી એવા કેવા પગલાં લેવા જોઈએ કે જેનાથી આતંકવાદી પ્રવૃત્તિને નાથી શકાય, ફરી આવા નિર્દોષોના જીવ ના જાય? કારણ કે છાંટા ઉડે છે તો પાકિસ્તાન પર જોડે, કારણ કે આતંકવાદી પ્રવૃત્તિઓ ત્યાંથી થઈ રહી છે એવી વાત દર વખતે આવે છે ગમે હુમલા થાય ત્યારે. તો એના વિશે તમે શું કહેશો? પાકિસ્તાનથી જ વાત આવે છે એવું નથી, પણ એ લોકો કૃત્ય કરે છે જ. એવું નથી કે લોકો ખાલી ખોટી વાતો કરે છે. પણ અત્યાર સુધી જેટલા પણ બનાવો બન્યા છે એના પુરાવો મળ્યા છે, એની સાબિતી મળી છે અને કાશ્મીર તરફથી લોકોને આવવા માટેનું સરળ બને છે. બીજું શું છે કે ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કેટલાક લોકો ત્યાં પેલા ગુજરી ગયા છે તો એના કારણે એમ લોકોને પ્રોત્સાહિત કરે છે પૈસા આપીને કાં તો ગમે તે બીજી રીતે. એટલે એ છે એ તો સાચું જ છે, ખોટી વાત થતી નથી, સાચી જ વાત છે કે એ લોકો જ છે. એની સામે અત્યારે જે ભારત સરકાર પગલાં લઈ રહ્યું છે, જે જળસંધિ તોડી છે અને જે સિંધુ નદીનું જળ રોકવામાં આવ્યું છે, એને તમે કેવી રીતના જુઓ છો? એ બરાબર છે, સાચું છે અને હજુ પણ એનાથી વધારે સારા પગલાં લેશે, કારણ કે સરકારે ઘણી બધી નક્કી કરી નાખ્યું છે. પણ કેટલીક બાબતો એવી છે કે આપણે જે જાહેરમાં કહેવીને એ યોગ્ય નથી, એટલે ગુપ્ત રહે જે ચાલે છે ચોક્કસપણે હું માનું છું કે એ લોકો સામે આકરામાં આકરા પગલાં લેશે જ. ચોક્કસથી સરકાર જે છે આકરા પગલાં લેશે તેવી વાત કરી રહ્યા છે. આપણી સાથે અન્ય અગ્રણી છે. શું કહેશો આપનું નામ અને પરિચય? હા, મારું નામ મોટાના મોહમ્મદ રફીક ગફુરભાઈ, નડિયાદ સોનીવાળા જમાતમાં સિનિયર સિટીઝનના પ્રમુખ છું. અત્યારે જે પ્રમાણે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે, આતંકવાદી હુમલો થયો પહેલગામમાં અને નિર્દોષ લોકો જે પર્યટકો ત્યાં ફરવા ગયા હતા અને એમનો જીવ ગયો, જે પ્રમાણે હિન્દુને અલગ કરીને માત્ર ને માત્ર જે પુરુષ છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, તેમાં આ ઘટનાને કેવી રીતના જોશો? શું ઇસ્લામમાં એવું છે કે ધર્મના નામે કંઈ આવી કોઈની હત્યા કરવામાં આવે એવું કંઈ? પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે એ ખોટું છે. કોઈ પણ ધર્મ નિર્દોષની હત્યા કરવાનું શીખવાડતું નથી. એટલે જે કંઈક થયું છે એ ખોટું થયું છે અને જે ગુજરી ગયા છે એમના ઘરવાળાને આ આફત મુસીબત આવી છે એમાં સબર કરવાની માલિક શક્તિ આપે. ચોક્કસથી આપણી સાથે અન્ય જે અગ્રણી છે આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ ઇકબાલ મેમન છે. હું વેલફેર એજ્યુકેશન સોસાયટી અને સમસ્ત મુસ્લિમ વિકાસ જેવી ફાઉન્ડેશન જે સંસ્થાઓ સાથે સંકળાયેલો છું.
અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદનું જે અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે, સરકારે આતંકવાદી પ્રવૃત્તિને નાથવા માટે પાકિસ્તાન સાથે જે સિંધુ જળ નદીનો જે હતો એને રોકીને પાણી રોકવામાં આવ્યું છે સિંધુ નદીનું. તમે આ ઘટનાને કેવી રીતના જુઓ છો ને આતંકવાદી પ્રવૃત્તિ નાથવા માટે સરકાર જે પગલાં લઈ રહી છે એના વિશે આપ શું કહેશો? બેન, હું પહેલાં તો એમ જ કહીશ કે મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हिंदी ये हम हिंदुस्तान हमारा. આ વાત સદીઓથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ હળી મળીને રહે છે. આ જ ભાવના, આ જ લાગણીઓ દેશને બળવત્તર બનાવે છે. દેશની એકતા એ જ ખૂબ મોટી તાકાત છે. દેશ વિરોધી તાકાતોને આ વસ્તુ એમના આંખમાં કણાની જેમ ખૂંચે છે. પરિણામે આપણા દેશની એકતાને તોડવા, આપસી ભાઈચારો જે છે એને વચ્ચે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે આ પહેલગામની જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ ભૂતકાળમાં પણ એ દેશ વિરોધી તાકાતોએ આ દેશની અંદર ભાઈચારાને તોડવા માટે, વૈમનસ્ય ફેલાવવા માટે અને આ દેશની જે તાકાત છે એને તોડવા માટેના પ્રયત્નો કર્યા છે. દાખલા તરીકે અક્ષરધામ પરનો હુમલો, બોમ્બે પરનો હુમલો, આ બધા હુમલાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. પણ આપણે સંયમિત રહીને એકતાથી આ બધી બાબતોમાંથી આપણે બહાર આવ્યા છે અને મને આશા અને વિશ્વાસ છે આ એકતાના બળ ઉપર જ આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. જે પ્રમાણે તે સરકાર પગલાં લઈ રહી છે, હજી કેવા પગલાં લેવા જોઈએ આતંકવાદી પ્રવૃત્તિને નાથવા માટે, તમે શું માનો છો? સરકાર એની ભૂમિકા ખૂબ સારી ભજવી રહી છે. સ્ટેપ બાય સ્ટેપ જે એક્શન લેવા જોઈએ એ એક્શન લઈ રહી છે અને ઓચિંતું કોઈ પણ ઉતાવળું પગલું એ આપણે ગુજરાતીઓ હોય કે આ ભારતીયો હોય એ કદીએ ઉતાવળ્યો નિર્ણય લેતા નથી. સમગ્ર વિશ્વને આપણે વિશ્વાસમાં લેવું પડે અને પછી જ કાર્યવાહી કરવી પડે અને દેશ હિતમાં પણ નિર્ણય લેવો પડે. એટલે સરકાર અત્યારે જે કંઈ કાર્યવાહી કરી રહી છે એનું સમગ્ર દેશના બધા જ સમાજના, ધર્મના લોકોનું સમર્થન છે અને જ્યારે જરૂર પડશે ત્યારે તન, મન અને ધનથી આ સમાજ ભૂતકાળમાં પણ સરકાર આપણે દેશ સાથે રહ્યો છે અને વર્તમાનમાં રહેશે અને ભવિષ્યમાં પણ રહેશે. ચોક્કસથી તમામ જે છે એ દેશ સાથે છે અને સરકારની જે પ્રવૃત્તિ છે, સરકાર જે પગલાં લઈ રહી છે તેની સાથે છે. આપણી સાથે અન્ય એક અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ અને પરિચય. મારું નામ મુશ્તાક અલી સૈયદ, હું રિટાયર્ડ પ્રિન્સિપાલ છું અને ખેડા જિલ્લાની તમામ અમુક મુસ્લિમ સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું. જે પ્રમાણે અત્યારે ભારતમાં અને ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે, પહેલગામ હુમલો જેને કારણે જે ત્યાં પ્રવાસી હતા એ લોકોના, નિર્દોષ જે લોકો પ્રવાસી હતા એમના મોત થયા અને અત્યારે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું એને તમે કેવી રીતના જુઓ છો? યુદ્ધની સ્થિતિ ભારતમાં જ્યારે 1947માં ભાગલા થયા પછી 1948માં થયું, 1965માં થયું અને 1971માં 3 યુદ્ધો થયા છે અને 3 યુદ્ધોમાં આપણે સફળતા મેળવી છે. વિજય કારગિલનો થયો છે અને એ વખતે તો માનો કે સરકાર અલગ હતી, પણ આ વખતનો આ દેશનું નેતૃત્વ માનનીય નરેન્દ્ર મોદી નિભાવી રહ્યા છે અને 12 વર્ષના શાસનમાં એમણે જે કંઈ કામ કર્યું છે એ કામમાં એ સફળ થયા છે અને આ કામમાં એવું સાબિત કરીને બતાવશે. એમને એક સૂત્ર આપ્યું હતું, ભલે રાજકીય નથી પણ એક હે તો સેફ હે. આ દેશ 47થી લઈને આજ દિવસ સુધી એક છે. દરેક કોમ, ધર્મ, જાતિવાળા એક છે અને એ સફળતાનું રહસ્ય એ જ છે. અને આ એક અલગ બનાવ છે અને આ બનાવમાં સ્વપ્રેરિત તમામ આખો ભારતનો એક નાગરિક માનનીય નરેન્દ્ર મોદીની સાથે છે, આ દેશની સાથે છે. મોદી સાહેબ તો પણ આ દેશની અખંડિતતા સાથે છે અને જે કંઈ પગલાં લેશે એ તમામ ભારતીય મુસ્લિમો એમની સાથે છે અને તમામ ખેડા જિલ્લાના તમામ મુસ્લિમો પણ જે આખા દેશમાંથી મુસ્લિમોનો અવાજ અથવા દેશના સરકાર જે અવાજ ઉઠાવે એ અવાજ સાથે અવાજ મિલાવી, કદમ સાથે કદમ મિલાવી અમે એને સાથ અને પૂરો સાથ અને સહકાર આપીશું. તમે આ પહેલાં પણ યુદ્ધ જોયું હશે, એ વખતે કેવી સ્થિતિ હતી અને અત્યારે જો યુદ્ધ થાય તો કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે? 1962 એ દેશ એટલો બધો નહોતો પહોંચ્યો. આજે દેશ વિશ્વની 5મી મહાસત્તા છે. દુનિયાની કોઈની તાકાત આંખ ખબરની પણ તાકાત નથી. એટલે એ યુદ્ધો કરતાં જ્યારે યુદ્ધ થશે તો સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગશે. અત્યારે જે પ્રમાણે સિંધુ જળ નદીનું પાણી રોકવામાં આવ્યું છે કે જેને લઈને આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા માટે, પરંતુ ત્યારબાદ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. આને તમે કેવી રીતના જુઓ છો? આમાં જે કંઈ પગલાં છે
રાજકીય પગલાં અલગ છે અને લશ્કરી પગલાં અલગ છે. અને કોઈ પણ દેશની અથવા કોઈ પણ વ્યક્તિની જે કરોડ છે આર્થિક પાસું, ભારતે પહેલાં તો આર્થિક રીતે કોઈ પણ માણસને સીધે એને મારવાનો પ્રયત્ન નથી કર્યો. જેમ એને સ્ટેપ બાય સ્ટેપ એને આ દેશને, પાકિસ્તાને જે આપણો દુશ્મન છે એને ખતમ કરવા માટેના જે પગલાં, નાક દબાવવાથી મોં ખુલે, એ ન્યાય મોદી સાહેબ વર્તી રહ્યા છે. અને આપણે ચોક્કસ અમે સફળ થઈશું અને કદાચ યુદ્ધ થાય તો આપણે ચોક્કસ વિજય મેળવીશું એ અમને આશા છે. ચોક્કસથી જે ખેડા જિલ્લાના જે મુસ્લિમ સમાજ છે તે આ પહેલગામમાં થયેલો જે આતંકવાદી હુમલો છે તેને વખોડી રહ્યા છે. સાથે જ જે આ ઘટનાને લઈને અત્યારે જે દેશમાં જે છે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ભારત જે છે એ આ યુદ્ધ જીતશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. સાથે જ આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે સરકાર જે પગલાં લઈ રહી છે તેમની પણ સાથે તેઓ જે સમાજના અગ્રણીઓ છે તે કહી રહ્યા છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.